વેલકમ બેક. પછી કે શું પેલા આ જો સમજો બોલા ઉભા રહે કબાટ સાફ કરી આજે હાથ જોડું હવે રાખ જાઓ બોલા યારો લગરી. હા આ બધો હું દર ફેરે બરાબર કરું ને તમારે દિયા જેમ તેમ રાખી દે. તું છે ને એમ ના કહી તમારે દિયા દિયા એ લોકો એમ જ બોલવાનું ખાલી દિયા. મારા માટે તો શું મેંદી આવો યુટ્યુબમાં તું દિયા થઈ ગયો મારા દિયા જોજો તમે બધાએ આજનો બ્લોગ તમે જોજો બધું બતાવ્યું તમને એક ટોર ને અઠવાડિયા પછી હું તમને બતાવી શકું તમને. આ કપડાં ઉहाँ હશે, આ કપડાં અહીંયા હશે, આ અહીંયા હશે, આ નીચે હશે, આ ઉપર હશે, પણ આમ એકે નહીં હોય, ઊંચા હશે ઊંચા. કેમ ખબર છે? એક્ઝામ્પલ તરીકે આમ આ દિયા વિડીયો ઉતારે પાછો મારો. હું શું કહેતી હતી કે ઓ એક ટી શર્ટ લઈ આવ્યા હતા હમણાં થોડોક ટાઈમ પહેલાં. આજે મેં 4 વાર કબાટ ખોલીને ગોતી લીધો. હવે એ ટી શર્ટ મળતો નથી નવો નકોર. મને જ ગોતવો પડશે. મને એમ કે હું એ પહેરું આજે મને ઈચ્છા હતી પણ ક્યાંય મળતો જ નથી. ખબર નહીં ક્યાં કબાટમાં જ છે એ તો ખબર પણ ફાફા મારી મારે થાકી ગયું. હાલો હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શેર કરવી મારે. નહીં મળે દર્શન એને મૂકી દે અત્યારે મૂકી દે. અરે મૂકી દે અત્યારે પછી ગોતી લેશું યાર. બહુ હાલત ખરાબ થઈ ગઈ. તો અત્યારે આપણા છે ને તે આવાસ યોજના દર્શન શું આવાસ યોજના ને હે ક્યાં હતો આ ક્યાં હતો શું છે હતો ક્યાં ગોતો તો મને એવું કહેતા ખરું મેં બધું ખોલીને જોઈ લીધું યાર. ગોતો તો મળે. હતો ક્યાં આ બધાને એમ થશે હા કે આપણે ખરેખર વિડીયો બનાવેલા પણ હકીકતમાં આ મને એક જ ગાય મળ્યો હોય. તો તાર સન્માન નથી મળે. આજે મેં 4 વાર ગોત્યો કબાટ આ બધું જોતા ખરું કેવી હાલત કરી નાખી મેં. મને ક્યાંય ન મળ્યું. મળી ગયો તો હતું ક્યાં તું કે ધગત ખપે ધગત ગોતવા પણ વિડીયો બનાવો તો શું સરસ થઈ રેડી થઈ વાર એમ મેં તો હેર આઈનિંગ કરીશ અને વિડીયો બનાવીશ પણ મારે ટી શર્ટ જ ન મળે શું મળે. હે ભગવાન ક્યાં હતું ભાઈ તો કે કાંક બોલતા કરો કુછ તો મળી ગયો ને તે રાખ્યો તો તે રાખો તેની માં ના તે તો જ તને મળે બરાબર. આજે બતાવું તમને હું આ તમે ખાલી હાલત જો તમે દિયાન કબાટની આ જો દેખાય બધું જો છોરી એવી લગરી એ ખરેખર બસ તમને બધાને એમ થતો હશે કે અમે બાળીને અવકા કાઢો અવકા નથી કાઢતો. હું એક વસ્તુ બોલો તમને ખાલી આ જો આ કબાટની હાલત છે ને સેમ ટુ સેમ આવી જશે. પહેલાં આ બધો મેં હમણાં કર્યો આ બધો મેં કર્યો હમણાં. આ કબાટની હાલત છે ને સેમ ટુ સેમ આવી જતી. આંચી ન પાવર હતી મને આ લગડી છોરી જો એ બસ લગ્નની વાંચે અમારા. અરે હું લગન નથી વાંચતી. શું વાંચો? મકાનનો હમણાં નીકળ્યો ને ફોર્મ ભરવાનું આવાસ યોજના. આવાસ યોજના તો આપણે બધું હું ગોતું છું ડોક્યુમેન્ટ બધા તો હું ભરવા જઈશ ફોર્મ. બાય ચાન્સ પ્લોટ મળી જાય તો પેલા કબાટ કર પછી ફોર્મ ભરો યાર. પેલા કબાટ તો કરતારો તમારા કચરો જાતે કરી ફોર્મ ભરી બેઠી. આવજો. હું ફોર્મ ભરવા જશે કોણ જશે ફોર્મ ભરવા? હું તો હમણાં એકલી જાઉં. હવે આ જો અત્યારે અહીંયા કને લબતો રાખી દીધો બધો મારા માટે. એ તો હું પોતે કરી લઈશ સાફ. કરે વેલા આ મામા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ શું કામ? હા મહાદેવ બોલ. મહાદેવ જય સ્વામિનારાયણ એક જ છે. આપણે સ્વામિનારાયણ ભલે માની આપણે મહાદેવ જ બોલવાનું. એવો કાંઈ ના હોય દિયા. હા ભલે એવું ન હોય સ્વામિનારાયણ બાપા પણ બધા જ છે જ આપણે. બધાને મનાય. જય સ્વામિનારાયણ બાપા. આમ હું મહાદેવ આપણા ઘરમાં મહાદેવ કરાવો તેમની બીમારી દૂર થાય. હવે બસ હવે મારો વિડીયો ન બનાવું મારે કાંઈ. ચાલો જ બનો ખાલી હા બસ વાત રમશે પડી કઈ કામ કરશે નહીં. જો આવકનો દાખલો અને જાતિનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ અને પાસબુક અને બેંક. હા બસ બેંક પાસબુક એટલે લઈ જ આવે ને. બાય. એટલી વસ્તુ ખપે છે. આવાસ યોજનાવાળી વાત કરી હતી ને તમારા સાથે તો હું તમને આ ફોર્મ બતાવું છું જે ભુજમાંથી હોય તો તમે કરી શકશો કોન્ટેક્ટ ને બધું. તો જો તમને ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ ખપશે, રેશન કાર્ડ,
રેશન કાર્ડમાં નામ હોય તે દરેક સભ્યોની આધાર કાર્ડની ઝેરોક્સ અને પાન કાર્ડ, આવકનો દાખલો અને જાતિનો દાખલો, બેંક પાસબુક અને મોબાઈલ નંબર, આટલી વસ્તુ તમને ફરજિયાત જ્યાં કાને પણ તમારું ફોર્મ ભરાશે. અમે તો હજી નથી ટ્રાય કરી કેમ કે હજી અમે ડોક્યુમેન્ટ ભેગા કરીએ છીએ દેરાણી જેઠાણી, એટલે તમારે આ નંબરને બધું સેવ કરી લો. હું જરાક વાર વિડીયો ચાલુ રાખું છું, તમે બધું લઈ લો એટલે તમને કામ આવશે આ બધી વસ્તુ. જો કદાચ તમે ભુજમાંથી છો ને તો અત્યારે આ વસ્તુ બધી ચાલુ છે, તો તમે જઈ અને ફોર્મ ભરી શકશો. તો ચલો ફોટો પાડી લેજો ને નંબરે જોઈ લો. ઓકે, કામ આવશે. મેં બધાએ જોયું કે પતિદેવ મને કબાટ સાફ તો કરાવી દીધું, પણ પછી શું હોય ખબર હે? ટે મેં કરી દીધો, મેં કબાટ એમ બોલે ને રાજા? કેમ બોલે? આઈ એમ પોતે ઘરમાં રહેવું હોય તો જરાક ચોખ્ખું ઘર રાખવું પડે. હવે યાર એમાં એ ચોખાઈ ને બોખાઈ ક્યાં આવી અત્યારે? વધારે બોલશે નહીં, વિડીયો ચાલુ હે. હું ખાલી પોખરનો આપણાથી સાથે નહીં પછી જો વિડીયો ઓવર એક્ટિંગ નહીં કરવાની. સુઈ જાઓ હાલો. આ હું લઈ આવી હતી મારા લગ્નમાં, પણ મને જ ઓઢવા ન દેતા. મને ગોદડા ભેગી કરી, મને ગોદડા ઓઢવા પડે. તને હું લે આખી આખું દુકાની કેવાતું કરાતું. આ હું લઈ આવી હતી, આ બ્લેન્કેટ. તને આ તો હું લે બ્લેન્કેટ ની માં મારો ગોદડો દે દે મને. એલો પછી જા મને ઓઢવા જ નથી દેતા એ બ્લેન્કેટ. આ સમૂરો ડોં જ નહીં નાતી તો છે નહીં. આ ગોય તમારી દિવાળી ભાઈ મને કહે છે તમારે શું કહે છે? તને કોને કહેલું હું નાતી નથી? મને ખબર હે ને આ લોકો શું ખબર તારાઓને? અઘોરી આ બહુ થાય. મૂછું વાળી અઘોરી મૂછું વાળી. આ તો છી હવે એમાં શું? હાલો તાપણ કર હાલો. મારો ફોન ક્યાં ગયો દિવાળી? ભલે હાલો અમે મૂવી જોઈ લઈએ પછી મળીએ. એટલે ટૂંકમાં હું તમને એમ કહું કે તમારા પતિદેવ કને કોઈ કામ નહીં કરાવવાનું, પછી આમ ટે કરતો રહ્યો કોઈ પણ એમ નહીં. તને કોણ કે દોઢો થવાનું કર તું? મને મજા ના આવે આવો બધું. તો એ તારી પ્રોબ્લેમ. અમે કેટલું કરીએ પછી? આ યુટ્યુબ કરવાનું, પાર્લર કરવાનું, ઘર સાફ કરવાનું, તારો બધો જમવા કરવાનું, આલો પલ્લો કેટલો પછી. હલો નેક્સ્ટ વ્લોગમાં મળશું. કેમ કરવાનું? તો આમ